પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સરસ. જો બેટા, આપણે ગઈકાલે આ દળ અને વજન એના વચ્ચેનો તફાવત સમજ્યા અને મેં તમને કીધું હતું કે આને તમે લખશો નહીં એકવાર બે વાર તો એ તમને નહીં આવડે, બરાબર? તો પહેલાં મને એ કહો કે હવે આજે કેટલાય આ લખ્યો હતો, આ મુદ્દા લખ્યા હતા, લખીને એને સમજ્યા હતા, યાદ રાખવાનો પ્રયત્ન કર્યો? બોલો સાચું, ગપ્પા નથી મારવાના, હે ને? સરસ. લખજો બેટા, નહીં લખો તો નહીં યાદ રહે. આ મુદ્દાઓ થોડા અઘરા છે. 9માનું આપણું વિજ્ઞાન એ 10માના વિજ્ઞાન કરતાં પણ અઘરું છે. 10માનું કદાચ બેટા તમે હાલમાંય ભણશો ને તો તમને આવડી જાય, પણ 9માનું નહીં આવડે. ઓડિયો વિડીયો બેટા ક્લિયર છે? ઓડિયો વિડીયો ક્લિયર છે? પૃથ્વી લખી લેવું પડે હો બેટા. ઓડિયો વિડીયો ક્લિયર છે? સરસ, થેન્ક યુ. મને તે બેટા અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે ઓડિયો વિડીયો બિલકુલ છે, ક્લિયર મને લાગે છે. ચાલો, હવે આની આગળના મુદ્દા આપણે થોડા સમજવાનો પ્રયત્ન કરીએ. ટેક્સ્ટ બુક તમે બેટા લઈને બેસજો, બધા ટેક્સ્ટ બુક લઈને બેસજો તો જ આપણને સમજાશે, મને ને તમને, નહીતર કાંઈ સમજાવવા પાત્ર છે નહીં, બરાબર? ટેક્સ્ટ બુક લઈને બેસજો. જુઓ, ટેક્સ્ટ બુકમાં તમે આવશો ને બેટા તો આપણે પેજ નંબર 100, 101, 102, 103, 104 અને 105માં અડધા પેજ સુધી આપણે ચર્ચા કરી. હવે આજે આપણે એક પ્રશ્ન સોલ્વ કરવો છે, એ છે પદાર્થનું ચંદ્ર પર વજન. હવે જે પ્રશ્ન આપણે સોલ્વ કરવો છે બેટા, એ પ્રશ્ન છે પદાર્થનું ચંદ્ર પર વજન. હવે અત્યાર સુધીમાં તમને બેટા એટલું ખબર હોવું જોઈએ કે વજન એનું સૂત્ર એ થાય સાહેબ, વજન બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. વજન એટલે દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. દળ હંમેશા સાહેબ અચળ હોય, પણ ગુરુત્વ પ્રવેગ એ સ્થળ મુજબ બદલાય. સ્થળ મુજબ બદલાય અને સ્થળ મુજબ જો ગુરુત્વ પ્રવેગ બદલાય એનો મતલબ અલગ અલગ જગ્યાએ અલગ અલગ વજન થવું જોઈએ અને એ થાય જ. અલગ અલગ વજન હોવું જોઈએ અને એ થાય જ. ચાલો, અહીં સુધીનો બેટા ખ્યાલ આવ્યો બધાને? આ જે મુદ્દો આપણે શરૂ કર્યો એ વધારાના મહેરબાની કરીને કોઈના કમેન્ટ જોઈએ નહીં, બરાબર? આપણે અહીંયા એક અગત્યના ટોપિક એની ચર્ચા કરવાની છે આપણે, બરાબર? ચાલો જોઈએ આપણે પદાર્થનું ચંદ્ર પર વજન. સૌથી પહેલા આપણે એક સૂત્ર સમજી લઈએ કે અહીંયા થોડું રફ કામ આપણે કરશું. જે વસ્તુની આપણે જરૂર પડે ને એનું અહીંયા થોડું રફ કામ આપણે કરી લેશું કે આ વસ્તુ ખબર હશે ને તો બાકીની વસ્તુ આપણને આવડશે. આ વસ્તુ ખબર હશે ને તો બાકીની વસ્તુ આવડશે. જોજો, એક તો સૂત્ર આપણને એ ખબર હોવું જોઈએ બેટા કે બે પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એનું સૂત્ર આવું છે, F = G m1 m2 એના છેદમાં d નો વર્ગ. G m1 m2/d². આ m1 m1 અને m2 એને તમે સમજો બે પદાર્થના દળ.
આપણે અહીંયા કેપિટલ એમ અને સ્મોલ એમ લખતા હતા, બે સરખું જ છે. કેપિટલ એમ સ્મોલ એમ એના છેદમાં d² લખો કે m1 m2 અપોન d² લખો, બે સરખું છે. બે પદાર્થના દળ દર્શાવે અને આ જે d છે ને એ આપણને બતાવે બંને પદાર્થ વચ્ચેનું અંતર, બંને પદાર્થો વચ્ચેનું અંતર બતાવશે, બંને પદાર્થ વચ્ચેનું અંતર બતાવશે. બોલો આટલું સમજાણું? તો અને હવે આપણે અહીંયા આગળ લખવું છે કે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ કેટલું અને ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળ કેટલું. તો અહીંયા આગળ હું લખું પદાર્થ ચંદ્રની સપાટી પર હોય ત્યારે તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ સમજો. અહીંયા ગુરુત્વાકર્ષણ બળ, ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે જે પદાર્થો પર બળ લાગે, બરાબર, એને જ આપણે કીધું પદાર્થનું ચંદ્ર પર વજન. ચાલો અહીંયા હું ઊભો રહું છું અને તમે આ મને જોઈને કહો કે આ જે ચર્ચા આટલી આપણે કરી એ બધાને સમજાણી બેટા? આ જે ચર્ચા આપણે કરી એ બધાને સમજાઈ ગઈ? સમજાણી? આ બે સૂત્ર લખ્યા અને અહીંયા આગળ પૃથ્વી દ્વારા પદાર્થ ઉપર લાગતું બળ એને આપણે પૃથ્વી ઉપર વજન કીધું. તો ચંદ્ર દ્વારા પદાર્થ ઉપર લાગતું બળ, પદાર્થ ચંદ્રની સપાટી ઉપર હોય ત્યારે તેના ઉપર જે બળ લાગે એને ચંદ્ર ઉપર વજન કહેવાય. જ્યારે પૃથ્વી ઉપર ઊભા હતા ત્યારે પૃથ્વી આપણને જે બળથી ખેંચે એને આપણે વજન નામ આપ્યું. પૃથ્વી ખેંચતી હતી તો એને આપણે પૃથ્વી પર વજન કીધું. તો આવી રીતે જ્યારે આપણે ચંદ્રની સપાટી ઉપર ઊભા રહીએ તો ચંદ્ર આપણને ખેંચે તો આપણે એને પદાર્થનું ચંદ્ર પર વજન કહેવાય કે નહીં? હેતભાઈ ખ્યાલ આવી ગયો? નિશિતભાઈ ખબર પડી ગઈ બેટા? તમારું દળ એને કહી દઈએ આપણે સ્મોલ એમ, ચંદ્રનું દળ એને કહી દઈએ mm, માસ ઓફ મૂન, ચંદ્ર એટલે મૂન, તો એને કહી દીધું mm. અને ચંદ્રની ત્રિજ્યા એને આપણે કહી દીધું rm. r એટલે ત્રિજ્યા અને m એટલે ચંદ્રની ત્રિજ્યા. બરાબર? તો ચંદ્ર ઉપર તમે ઊભા છો તો બે પદાર્થો કયા થયા? એક પદાર્થ ચંદ્ર થયો અને એક પદાર્થ તમે થયા. તો અહીંયા m1 ની જગ્યાએ કોનું દળ લખવાનું? ચંદ્રનું દળ લખવાનું. m2 ની જગ્યાએ કોનું દળ લખવાનું? તમારું દળ લખવાનું. d એટલે શું થાય? પદાર્થ વચ્ચેનું અંતર થાય. તો તમે ચંદ્રની ઉપર ઊભા રહી ગયા તો તમારું ચંદ્રથી અંતર કેટલું લખવાનું? અમુક કહે 0, પણ બાઘાવ એને 0 ન કહેવાય. કેમ કે આપણે પહેલા લેક્ચરની અંદર સમજ્યા કે અંતરો ક્યાંથી માપવામાં આવે? કેન્દ્રથી માપવામાં આવે. તો આપણે જો અહીંયા સપાટી ઉપર ઊભા હોઈએ તો આપણું અંતર છે એ 0 ન કહેવાય, આ પદાર્થની ત્રિજ્યા જેટલું કહેવાય. તો મારે જો એવું વિચારવું હોય કે ગુરુત્વાકર્ષણ બળ એટલે વજન, એટલે ચંદ્ર ઉપર વજન, આ રહ્યું ચંદ્ર પર વજન, એને હું નામ આપી દઉં Wm, એટલે કે વેઇટ ઓફ ઓબ્જેક્ટ ઓન મૂન, Wm. W એટલે બીજું કાંઈ નહીં, બળ થાય. આપણે વાત કરી હતી કે વજન એટલે જ તે બળ થાય. એનું સૂત્ર થાય G, પહેલા પદાર્થનું દળ, બીજા પદાર્થનું દળ, છેદમાં બંને વચ્ચેનું અંતર એટલે ત્રિજ્યાનો વર્ગ. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. એક કામ કરો તો બેટા, જો પૃથ્વીનું દળ
પૃથ્વીનું દળ એને હું એમ ઈ કહી દઉં, પૃથ્વીનું દળ એમ ઈ કહી દઉં, પૃથ્વીની ત્રિજ્યા એને હું આર ઈ કહી દઉં, તો બોલો પદાર્થનું પૃથ્વી ઉપર વજન એનું સૂત્ર તમે લખી શકો? લખો તો જાતે. પદાર્થનું પૃથ્વી પર વજન, જેની સંજ્ઞા આપણે કહીએ WE, વેઇટ ઓન અર્થ. આ સ્મોલ એમ અહીંયા લખી નાખું કે જ્યાં એમ બરાબર પદાર્થનું દળ છે, બરાબર. એમ ચંદ્રનું દળ અને RM ચંદ્રની ત્રિજ્યા છે. બોલો તો બેટા, આ લખો તો. ચંદ્ર ઉપર પદાર્થનું વજન જો આવી રીતે લખાય તો બોલો તમે છે એ પૃથ્વી ઉપર પદાર્થનું વજન લખી શકો? WE બરાબર, બોલો આવું લખ્યું બધાએ, GME સ્મોલ m અપોન RE², અને એને કહી દઈએ સમીકરણ નંબર 2. બોલો સમજાણું બેટા? લખ્યું બધાએ આવી રીતે? સરસ, ચાલો સમજાણું. ચાલો હવે બીજું સ્ટેપ તમારી જાતે કરો તો. બીજું સ્ટેપ તમારી જાતે કરો તો બીજું સ્ટેપ શું કરવાનું છે? તો કે બીજું સ્ટેપ આ કરવાનું છે, પરિણામ 2 અને 1 નો ગુણોત્તર લેતા, પરિણામ 2 અને 1 નો ગુણોત્તર લેતા એટલે પેલા બીજું સમીકરણ લખો, એના છેદમાં પહેલું સમીકરણ લખો. તો બીજા સમીકરણની ડાબી બાજુ જુઓ તો બેટા શું લખ્યું છે? તો કે એ લખ્યું છે સાહેબ WE, તો અહીંયા લખું WE. પહેલા સમીકરણની ડાબી બાજુ શું લખ્યું છે? WM, તો અહીંયા લખું WM. જોજો અહીંયા શાંતિથી. પહેલા સમીકરણની જમણી બાજુ શું લખ્યું છે? તો કે એ લખ્યું છે સાહેબ GM, અહીંયા બીજાના છેદમાં પહેલું, બરાબર ને? બીજાના છેદમાં પહેલું નહીં, પહેલાના છેદમાં બીજું કરીએ, એક ફેરફાર કરીએ, સરખું જ થાય, જવાબ આવી જાય એવું કાંઈ નથી, ન આવે જવાબ, પણ આપણે થોડો ફેરફાર કરીએ. અહીંયા પહેલા અને બીજાનો ગુણોત્તર લઈએ, બીજા ને પહેલા નહીં, પહેલા ને બીજાનો, બેયથી જવાબ સરખા જ આવશે. અત્યારે મેં ફેરફાર એટલે કે પરિણામ 1 અને 2 નો ગુણોત્તર. પુસ્તકમાં આ રીતે આપ્યું છે તો તમને થોડુંક આ સહેલું રહેશે. 1 અને 2 નો ગુણોત્તર એટલે 1/2 લખવું છે આપણે, 1/2. હવે જો પરિણામ 1 ની ડાબી બાજુ શું થાય બેટા? તો કે WM. પરિણામ 2 ની ડાબી બાજુ શું થાય? તો કે WE. પરિણામ 1 ની જમણી બાજુ શું થાય? તો કે આ રહ્યું સર, GMM ઇન્ટુ M અપોન RM એનો વર્ગ, એના છેદમાં GMEM અપોન RE એનો વર્ગ. બોલો આ સ્ટેપ સમજાણો બેટા બધાને? આ સ્ટેપ સમજાય તમને બધાને? ભાઈ હેતભાઈ આ ધંધામાં ધ્યાન દેજો ને, બરાબર? બાકી બધું કઈ કામ હોય તો તમે લેક્ચરમાંથી નીકળી શકો છો, અને બાકીની અન્ય પ્રવૃત્તિ તમે સોશિયલ મીડિયા. સરસ, ચાલો હવે જરાક જુઓ તો, ઓલું છેદનો છેદ અંશમાં જાય ને અંશનો છેદ છેદમાં જાય ને એવું બધું ખબર પડે ને તમને? જો આ કહેવાય અંશનો છેદ, એ વયો જાય છેદમાં. આને કહેવાય છેદનો છેદ, એ વયો જાય અંશમાં, બરાબર? અંશનો છેદ છેદમાં જાય તો આને આમ લખો બેટા, આને આ રીતે લખી નાખું કે WM એના છેદમાં WE બરાબર. જો આ અંશ તો એમને રહેશે, GMM ઇન્ટુ M એના છેદમાં, આ છેદ એમને રહેશે, GMEM. આ અંશનો છેદ છેદમાં આવી જાય એટલે RM છે ને એ છેદમાં આવી જશે, RM નો વર્ગ, અને આ છેદનો છેદ અંશમાં વયો જાય
એટલે આ થઈ ગયું આર ઈ નો વર્ગ. આ સમજાણું બેટા, છેદ ઉડાડ્યા પણ ગોઠવી આવી સમજાણા બધાને. બહુ સરસ, ક્યા બાત હે ભાઈ સાहब, બહુત આનંદિત હુએ હમ. હવે જુઓ તમે બેટા, આ એમ એમ કપાઈ માર્યા, આ જી જી કપાઈ માર્યા, તો શું વધ્યું આપણી પાસે સૂત્રમાં? શું વધ્યું? તો વધ્યું આ સર જુઓ, તેથી WM એના છેદમાં WE બરાબર થઈ ગયું MM એના છેદમાં ME એને ગુણ્યા RE નો વર્ગ એને ગુણ્યા RM નો વર્ગ. આવું વધ્યું. હવે પુસ્તકમાં આ બધી કિંમતો આપણને આપીશ, જે આપણે બિલકુલ યાદ રાખવાની જરૂર નથી, પણ હું અહીંયા લખું છું ફોર ધ સેક ઓફ ઇન્ફોર્મેશન. અહીંયા હું લખું છું પુસ્તકમાં કેટલી કિંમતો આપી છે એને હું અહીંયા લખું છું. જેમ કે જો પૃથ્વીનું દળ આપ્યું છે એને કહેવાય માસ ઓફ અર્થ. કેટલો? પેજ નંબર 105 ઉપર આપ્યું છે બેટા. પેજ નંબર 105 ઉપર 9.1 કોષ્ટક. અહીંયા લખી નાખું કોષ્ટક 9.1. પેજ નંબર કેટલા છે? 105. એના ઉપરથી આ કિંમત લખી. પૃથ્વીનું દળ કેટલું છે? તો કે એ છે સાહેબ 5.98 ગુણ્યા 10⁻²4 કિલોગ્રામ. બરાબર. ચંદ્રનું દળ કેટલું છે? તો કે એ છે સાહેબ 7.36 ગુણ્યા 10⁻22 કિલોગ્રામ. પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? રેડિયસ ઓફ અર્થ તો એ છે 6.37 ઇન્ટુ 10⁶ મીટર. ચંદ્રની ત્રિજ્યા કેટલી છે? એ છે સાહેબ 1.74 ગુણ્યા 10⁶ મીટર. હવે ભાઈ આ બધી કિંમતો જ્યારે તમે અહીંયા મૂકશો, આ બધી કિંમતો બરાબર, અહીંયા હું લખી નાખું કે યોગ્ય કિંમતો મૂકી, આને તમારે યાદ રાખવાની જરૂર નથી, આને યાદ રાખવાની જરૂર નથી. સાદું રૂપ આપતા જ્યારે તમે આની અંદર યોગ્ય કિંમતો મૂકી અને સાદું રૂપ આપશો તો તમને આવું મળશે WM ના છેદમાં WE બરાબર 0.165. અને 0.165 ને બેટા આમ તમે લખી શકો કે WM નીચે લખવા દો અહીંયા WM એના છેદમાં WE is nearly equal to 1/6. 1/6 છે ને એનો જવાબ આની નજીક આવે. આ WE ને બેટા જમણી બાજુ લઈ જાઓ તો આમ અંશમાં જાય તો આમ લખાય. જો તો કે WM is equal to 1/6 ગુણ્યા WE. જો તો બોલો, આ સુધીનું બધાને સાદુરૂપ સમજાણું મારા ચકોડા બકોડા લાલુડા? આ આપણા માટે બહુ અગત્યનું પરિણામ છે અને આપણે ગુજરાતીમાં આઘણીયા યાદ રાખી લેશું. અહીં સુધી સમજાણું બેટા સાદુરૂપ બધાને ખબર પડે છે? કેટલા હોશિયાર છે, कितने तेजस्वी लोग हैं कुछ कुछ को छोड़ के. સોનાક્ષી બેન શું નો ખબર પડી બેટા તમને? સાદુરૂપ આપ્યું, અહીં સુધી બધાને સમજાણું, અહીંયા બધી કિંમતો મૂકી. આ બહુ અઘરી ગણતરી છે, એને આપણે કરશું નહીં, પણ આ બધી કિંમતને તમે અહીંયા મૂકશો ને એટલે WM ના છેદમાં WE 0.165 આવે. 0.165 તમે 1/6 કરશો ને બેટા, 1/6 તમે કરશો ને, આમ 1/6 આ 0 આ પોઈન્ટ 0 6 એકા 6 અહીંયા વધ્યા 4 છાએ 36 અહીંયા વધ્યા 4. આવું તમે કરશો ને એટલે અહીંયા 0.165 ની નજીકનો જવાબ આવશે. એટલે આનો ગુણોત્તર WM ના છેદમાં WE 1/6 થાય. આ WE ને બેટા તમે અહીંયા મોકલી દો તો અહીંયા ગુણાકારમાં આવે કે ન આવે? તો જો WM ને અહીંયા મૂક્યા, 1/6 તો છે તે, અને WE આ બાજુ વયા ગયા. સમજાય છે બેટા? ખ્યાલ આવ્યો? સોનાક્ષી બેન કમેન્ટ કરીને મને કહેજો ખ્યાલ આવ્યો. બરાબર.
હવે આનું ગુજરાતી કરો. હા 2 મિનિટ હો બેટા, ઉતાવળા ન થાવ, અહીંયા સમજો થોડું. 5 મિનિટ કદાચ આમથી આમ થાય તો ચિંતા ન કરો. હવે અહીંયા સમજો, આનું ગુજરાતી કરો. આ WM એટલે શું? તો કે WM એટલે ચંદ્ર પર પદાર્થનું દળ. ચંદ્ર પર પદાર્થનું દળ બરાબર 1/, ચોરે રે રે રે, દળ નહીં, શું લખાય ભાઈ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દળ ન લખાય સાહેબ, પાપ લાગે. શું લખાય? ચંદ્ર પર પદાર્થનું વજન બરાબર 1/6 ગુણ્યા પૃથ્વી પર પદાર્થનું વજન. આવું લખાય. આને તે જો હજી હું થોડુંક વધારે સમજીને લખું તો હું આવું લખી શકું. આ પોઈન્ટ મારે યાદ રાખવો જોઈએ. આ પોઈન્ટ મારે છે યાદ રાખવો જોઈએ. કયો પોઈન્ટ યાદ રાખવો જોઈએ? અહીંયા હું લખી નાખું છું. આ પોઈન્ટ મારે યાદ રાખવો જોઈએ. મને કહેજો તમે સમજાણું કે નહીં. ચંદ્ર પર પદાર્થનું વજન એ પૃથ્વી પર વજનના 6ઠ્ઠા ભાગનું હોય છે. बोलो तो भाई, आ 3 स्टेप लिखा. इधर से ये गुजराती किया और ये गुजराती सूत्र का ये वाक्य बनाया. इतना सबको पता चल रहा है? इतना समझ में आ रहा है भाई सबको कि यहां से ये गुजराती लिखा और ये गुजराती का वो मैथ्स का गुजराती किया, वो समझ में आ गया. अब देखो उसका एक उदाहरण देख लेते हैं. इधर देखो, बहुत हेला एक उदाहरण देख लेते हैं. उदाहरण क्या है देख लो. इधर उदाहरण देख लो. उदाहरण कैसे दिया है हमको कि चंद्र पे वजन 600 न्यूटन है, तो उसका पृथ्वी पे वजन कितना होगा? तो उसका पृथ्वी पे वजन कितना होगा? चलो जवाब आपो. आ प्रश्ननो जवाब आपो. કેટલું થાય? चंद्र पे वजन 600 न्यूटन है, तो पृथ्वी पे वजन कितना होगा? तो आ सूत्र मारा वालोड़ाओ, बकोड़ाओ, चकोड़ाओ, मकोड़ाओ, झकोड़ाओ याद रखो કે પૃથ્વી ઉપર નહીં પણ ચંદ્ર ઉપર વજન એ પૃથ્વી ઉપર વજન કરતા 6ઠ્ઠા ભાગનું હોય. બરાબર? જોજો અડધાના ખોટા જવાબ આવે છે. ખોટા જવાબ આવે છે. રે સાંભળો. ચંદ્ર ઉપર વજન 600 છે. ચંદ્ર ઉપર વજન 600 એટલે બેટા WM બરાબર 600 ન્યૂટન આપ્યું છે. WM બરાબર 600 ન્યૂટન આપ્યું છે. તો પૃથ્વી પર વજન એટલે WE કેટલા થાય એ પૂછ્યું છે. લોટી ગયા ને 1 મિનિટમાં. જુઓ તમે વાંચો. ચંદ્ર ઉપર વજન 600 છે. રે યાર એ ભાઈ સાહેબ, પેલા
ચંદ્ર ઉપર વજન 600 એટલે WM બરાબર 600 ખબર પડે. પૃથ્વી ઉપર વજન કેટલું એટલે WE પૂછ્યું છે એ ખબર પડે. M એટલે મૂન એટલે ચંદ્ર, E એટલે અર્થ એટલે પૃથ્વી. તો તમારે શોધવાનું છે WE. તો WE શોધવો હોય તો બેટા એને કરતા બનાવો તો આમ જવા દો. તો આને શું લખાય? તો આમ લખાય સાહેબ 6 times of WM is equal to WE. આ 6 ને આમ મોકલો તો 6 ગુણ્યા WM બરાબર WE. તો 6 ગુણ્યા WM એટલે કેટલા થાય? 600 થાય બરાબર WE. તો 6 6 36 એટલે જવાબ આવ્યો 3600 બરાબર WE. તો લખાય કે WE બરાબર 3600 ન્યૂટન. કેવા બધા ઊંધે કાન થઈ ગયા જોવો તો. વાંચો શાંતિથી, સમજો સરખું. સમજાણું બેટા? 200 ને એવા બધા ક્યાંથી જવાબ આવ્યો હોય? 200 ને 2000 નહીં. સમજાણું બેટા? આ સમજાણું બધાને? WE એ સાંભળો ભાઈ, કાન ખોલીને મારા વાલુડાવ, બાલુડાવ, ચકુડાવ, મકુડાવ. W એટલે વેટ, વેટ એટલે વજન, E એટલે અર્થ, અર્થ એટલે પૃથ્વી, એટલે WE નો મતલબ થાય પૃથ્વી પર વજન. સમજાણું? W એટલે વજન, સ્મોલ m એટલે મૂન, મૂન એટલે ચાંદા મામા, અને એટલા માટે WM નો મતલબ થાય ચંદ્ર પર વજન. સમજાણું બેટા? PDF મૂકી દઈશ. આટલો ખ્યાલ આવી ગયો બધાને? તો બધાએ આ અઠવાડિયામાં નેક્સ્ટ વીકમાં પતંગ તો ચગાવવાના છે તે. રીલે જો પાઈ લેવું હોય તો વહેલા પાઈ લેજો, કેમ કે પછી સત્રાંત પરીક્ષા આવી જાય તો ટાઈમ ન મળે એવું બને, અને પછી ગળદી થઈ જાય, રીલ ખાલી થઈ જાય, હારા ડુપ્લિકેટ મળવા માંડે, એવું બજારમાં થઈ શકે. તો તમે ભાઈ આ વીકની અંદર શું કરશો? તો કે સાહેબ પેજ નંબર 100 થી 105 વાંચવા, સમજવા અને આપણે લખાવેલું એને કહેવાય ક્લાસ નોટ્સ. ક્લાસ નોટ્સ 2 વાર લખવી, ઉતારા નહીં, ઉતારા ન કરવા, સમજવું. લખીને જાઓ, ઘણા ભૂલી જશે. બોલો, સમજી ગયા બેટા? ઓહો હો, રંગીન ગુડ નાઇટ ના મેસેજ આવી ગયા. ઊંઘ આવવા મંડી લાગે છે બધાને. યુવરાજભાઈ, પૃથ્વી, પ્રાર્થના બા, ચાલો મળીએ ફરી પાછા. મજા આવી બધાને? આ વાંચજો બેટા, ટોપિક અઘરા છે. આ અઘરા છે ટોપિક, વાંચજો બેટા. હર હર મહાદેવ, ગુડ નાઇટ, જય હિન્દ, શુભકામનાઓ બધાને. સ્વસ્થ રહેજો, મસ્ત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.